અંકલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદના કારણે આંબલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોટ માર્ગ પર કડકિયા કોલેજ નજીકના ડાયવર્ઝન વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર વિસ્તારમાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આંબલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોટ રાજદ્વારી માર્ગ પર કડકિયા કોલેજ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું। સલામતીના હેતુથી તંત્ર દ્વારા માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે આંબલા ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હાંસોટ તરફ જતા અને ત્યાંથી અંકલેશ્વર તરફ આવતા વાહનો માટે આંબોલી બોરીદા થઈ પુનગામ માર્ગે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસે અને સ્થાનિક તંત્રએ વાહન ચાલકોને ડાયવર્ઝન પરથી પસાર ન થવા તથા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે। જિલ્લા તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા તેમજ જરૂરી હોય ત્યારે તંત્રની સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। આજ રોજ અંકલેશ્વર તાલુકામાં 96 mm જેટલો વરસાદ પડેલ છે, જેના કારણે કડકિયા કોલેજ પાસે આંબલા ખાડી પર ડાયવર્ઝન આપેલું હતું, જે પાણી ફરી વળવાથી હાલ બંધ કરવામાં આવેલ છે અને જે જૂનું રાબેતા મુજબ ડાયવર્ઝન આપેલું છે આંબોલી રોડ પર એ ચાલુ છે। એટલે તમામ વાહનવાળાને વિનંતી કે ડાયવર્ઝન આપેલું છે એ મુજબ રૂટ પર જવા વિનંતી છે।